ધોરણ 10 ના દરેક વિદ્યાર્થી મિત્રો કે જે લોકો હવે ધોરણ 9 માંથી 10માં આવી ગયા છે અને એ લોકો બોર્ડ એક્ઝામ 2027 ને ક્રેક કરવાના છે, બોર્ડ 2027 ની એક્ઝામ આપવાના છે. વિડિયો બહુ નાનો છે યાર આજનો. આજે આપણો આઈએમપી બેચ નો પહેલો લેક્ચર છે. હું એચઆરએસ એજ્યુકેશન માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ એચઆરએસ એજ્યુકેશન ની ચેનલ યાર જે લોકો નથી ખબર, છેલ્લા 9 મહિનાથી ચાલી રહી છે. 9-10 મહિના જેવા થઈ ગયા છે. ઓલમોસ્ટ કહેવા જઈએ તો 1 વર્ષ પતવા આવશે અને 1 વર્ષની અંદર આપણે 6000 કરતા પણ વધારે લોકો યાર સપોર્ટ આપ્યો છે. પણ આ ચેનલમાં હવે ને ફક્ત 9મું અને 10મું આ બે લેક્ચર આવવાના છે. ધોરણ 9 ના લેક્ચર અને ધોરણ 10 ના લેક્ચર. 11 બાર કોમર્સ, 11 બાર આર્ટ્સ, 11 બાર સાયન્સ, આ બધા લોકો માટે આપણે અલગ ચેનલ બની ગઈ છે. આ ચેનલમાં ફક્ત ધોરણ 9 અને 10 ના દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો લેક્ચર કે જે પહેલો લેક્ચર છે એચઆરએસ ની આઈએમપી બેચનો. આઈએમપી બેચમાં શું મળવાનું છે બધી જ વસ્તુ હું તમને કહેવાનો છું. 7 ઓગસ્ટ આજે થઈ ગઈ છે એટલે જ મારી થીમ તમને દેખાય છે ઓગસ્ટ થી લઈને A1 સુધી. ઓગસ્ટ મહિનો આવી ગયો છે યાર, 8મો મહિનો હમણાં પતી બી જશે. હવે વૈદ્યા ખાલી ભાઈ 9, 10, 11, 12, 1 અને બીજો. સાચું કહું તો આપણા માટે ખાલી 5 થી 6 મહિના છે. પ્રોપર મહેનત કરવી છે તો ખાલી 5 થી 6 મહિના છે. આ 5 થી 6 મહિનામાં યાર એવી મહેનત કરીએ કે A1 સુધીની જર્ની યાર કમ્પ્લીટ પૂરી કરી શકીએ. પણ એના માટે યાર હાર્ડવર્ક તો કરવું પડશે. કદાચ તમને બિલીવ નહીં આવે, આજે તમે લેક્ચર જોઈ રહ્યા છો, એ લેક્ચર અત્યારે 2:45 શૂટ થાય છે રાત્રિના 2:45. કારણ એટલા માટે કે મગજમાં નક્કી કર્યું છે કે ગમે એમ થાય એચઆરએસને વન સ્ટોપ સોલ્યુશન બનાવવું છે. આવડા લેક્ચર તમે ખબર નહીં હોય તો આની પહેલાના 4 લેક્ચર મેં પતાવ્યા. કોમર્સનો ભેતો, આર્ટ્સનો ભેતો, મારો બાયોલોજીનો લેક્ચર ભેતો, ઇંગ્લિશ ગ્રામરનો શૂટ કર્યો હમણાં. હજી આના પછી બી મારે 2 લેક્ચર શૂટ કરવાના છે. ગણિત માટેનો લેક્ચર, સંભાવનાવાળા ચેપ્ટરનો, અને પછી મારે 12 આર્ટ્સનો એક મનોવિજ્ઞાનનો લેક્ચર શૂટ કરવાનો છે. કામ યાર ઘણું બધું છે પણ મગજમાં ફિક્સ કર્યું છે કે ગમે એટલા પડાવ હશે યાર ટેકલ કરવા માટે તૈયાર છે. કારણ કે એચઆરએસને વન સ્ટોપ સોલ્યુશન બનાવવું છે. અને એટલા જ માટે યાર આટલી બધી મહેનત કરું છું. એવી જ મહેનત હવે આપણે શરૂ કરવાની છે તમારે પણ. કારણ કે હવે 5 થી 6 મહિના વધ્યા છે અને ગમે તે થાય આ વખતે A1 સુધીની જર્ની પહોંચીને રહેવું છે. અને એ પણ એચઆરએસની સાથે ટોટલી ફ્રીમાં. એવી બેચ તમારી સામે લાવું છું, એવા લેક્ચર તમારે હું લાવું છું કે ખરેખર હવે મહેનત કરવાની મજા આવશે. તો આજનો પહેલો લેક્ચર વધારે ટાઈમપાસ નથી કરાતો, ટુ ધ પોઈન્ટ આપણે વાત કરીએ. પહેલા લેક્ચરમાં આપણે વાત કરી છે ઓગસ્ટથી લઈને A1 સુધી આખી જર્ની આપણે કઈ રીતના શરૂ કરવાના છીએ. સૌથી પહેલા એચઆરએસની આઈએમપી બેચ ટોટલી તમને ફ્રીમાં મળવાની છે. આપણી આ ચેનલ ઉપર પણ મળશે. શું સર, મેં આની પહેલાનો જે લેક્ચર બનાવ્યો હતો જે ઓરિએન્ટેશન વાળો, એમાં મેં તમને કીધું કે તમારે જે કઈ બી વસ્તુ જોતી હોય એ મને તમે કોમેન્ટ કરી દો કે તમારે કેવા લેક્ચર જોઈએ છે, એ પ્રમાણે આપણે લેક્ચર લાવશું. તો મને ઘણી બધી કોમેન્ટ્સ મળી છે. એ ઉપરથી મેં નક્કી કર્યું છે કે મારે તમને મેઇન 4 વસ્તુ આપી છે. પહેલી વસ્તુ વન શોર્ટ લેક્ચર, એટલે કે એની અંદર ખાલી એક ચેપ્ટર એક જ વિડીયોમાં કમ્પ્લીટ. ધારો કે હું તમને એમ કહું કે વિજ્ઞાન છે, વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 આપણું, દરેક આખા ચેપ્ટર 5 ના બધા જ વિડીયો 5 જ અંતર હોય, પછી એની અંદર ઉત્સર્જન તંત્ર હોય, પછી એની અંદર આપણે મૂત્રપિંડ નલિકા હોય, બધી જ વસ્તુ જેટલી બી આઈએમપી વસ્તુ છે બધું જ એક લેક્ચરમાં. તમારું ગણિત છે તો સંભાવના, આંકડાશાસ્ત્ર એક લેક્ચરમાં, તમારું સમાજ, તમારું ગુજરાતી, બધા જ લેક્ચર, એસએસ પણ એક જ લેક્ચરમાં. મતલબમાં એક ચેપ્ટર એક વિડીયોમાં પૂરું. આવું મેં નક્કી કર્યું છે એટલે કે વન શોટ લેક્ચર આવશે. આ બધી જ વસ્તુઓ હવે આપણી એચઆરએસ એજ્યુકેશનમાં શરૂ થઈ જવાની છે. મેન વાત કરું તમને સાયન્સ અને ઇંગ્લિશ, આ બે લેક્ચર તો યાર ફૂલ ડિટેલમાં આવશે. હું તો આની અંદર ટુ ધ પોઈન્ટ બધી જ વસ્તુ સમજાવીશ. કેમ? કારણ કે આ બે લેક્ચર મારા પોતાના ફેવરેટ અને મારા પોતાના અત્યારે મેઇન સબ્જેક્ટ છે. અત્યારે ઓફલાઈનમાં 12 કલાક બસ આ જ બે વસ્તુ ભણાવું છું, સાયન્સ અને ઇંગ્લિશ, અને 11-12માં બાયોલોજી. મારા મેઇન સબ્જેક્ટ આવડા છે. પણ નક્કી કર્યું છે યાર ગમે તે થાય એચઆરએસ વન સ્ટોપ સોલ્યુશન બનશે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, કોમર્સ વાળાના બધા, આર્ટ્સ વાળાના બધા, આપણા 9માં 10માના પણ ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી બધાના લેક્ચર લાવીશ. પેલા હું જાતે સ્ટડી કરીશ, જાતે મોઢે રાખીશ, જાતે ટ્રીક બનાવીશ, અને એ ટ્રીક કે જે યાદ રહી જાય એ હું ટ્રીક તમને પછી આપીશ. મહેનત મારી બહુ વધી જાય પણ નક્કી કર્યું છે યાર વન સ્ટોપ સોલ્યુશન બનાવવું છે. ગમે તે થાય તમારા માટે યાર કામ કરશો એવો વિચારને કરશો. બાકી સાયન્સ ઇંગ્લિશમાં યાર 80માંથી 80નો ટાર્ગેટ બી તમારો પૂરો કરી શકે. સર ઇંગ્લિશમાં તો 80માંથી પોસિબલ જ નથી, કારણ કે એમાં એસએમાં કપાય, ગ્રામરમાં કપાય. એની અંદર 75+ તો જઈ શકીએ. 75+ આપણે ઇંગ્લિશમાં ગેરંટી સાથે પહોંચશું. 70+ ગેરંટી સાથે આપણે નાખી દઈશું. તો એ યાર બધું આપણે અહીંયા શીખશું. બાકી અત્યારે હું તમને કહું છું કે આજે હું તમને જેટલી વાત કરું છું યાર કામની વાત છે, લખતા જજો. કારણ કે હવે હું તમને આગળ ટાઈમ ટેબલ બી આપી છે. ટાઈમ ટેબલ તમારા માટે કામનું છે. કમ્પ્લીટ ઇંગ્લિશ ગ્રામરના લેક્ચર તમને આજે આપણે આઈએમપી બેચમાં મળશે. આઈએમપી નોટ્સ ક્યાં મળશે? તો એચઆરએસ એજ્યુકેશનની એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં જાજો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એ એપ્લિકેશનમાં ધોરણ 10મું તમે સિલેક્ટ કરી લેજો. ધોરણ 10 ની અંદર તમને ઘણા બધા સેક્શન મળી જાય. એની અંદર એમાં આઈએમપી નોટ્સ એવો સેક્શન હશે, એમાં નોટ્સ વાળો. એ નોટ્સની અંદર તમને બધી જ પીડીએફ, જેવો આપણા લેક્ચર પતી જાય પછી પીડીએફ આપણી એપ્લિકેશનમાં મળી જશે. પણ એ પીડીએફ લેક્ચર પત્યા પછી આવશે. ઓકે, તો એ પીડીએફ તમને નાથેમાં મળી જશે. એટલે એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી લેજો. અત્યારે એપ્લિકેશનમાં કંઈ હશે નહીં, પણ આપણા લેક્ચર પતશે પછી એની અંદર ધીમે ધીમે પીડીએફ
આવતી રહેશે. અને લાઈવ લેક્ચર ક્યારેક હું એવું બી આયોજન કરીશ કે ટુ ધ પોઈન્ટ લાઈવ લેક્ચરમાં આપણે બધા ડાઉટ સોલ્વ કરશું. તો આ બધી જ વસ્તુ ટોટલી ફ્રીમાં આવવાની છે. પણ એનું ટાઈમ ટેબલ શું? મેઇન સબ્જેક્ટ પ્રમાણે જો ટાઈમ ટેબલ આપ્યું છે, ગણિત સોમવાર અને મંગળવાર આપણે ગણિત કરશું, બુધવાર અને ગુરુવાર આપણે વિજ્ઞાન કરશું, શુક્રવાર ખાલી એક જ દિવસ આપણે એસએસ માટે આપ્યો છે, કારણ કે એસએસમાં મેઇન સબ્જેક્ટ થિયરિટિકલ સબ્જેક્ટ આપણો વાંચવાનો સબ્જેક્ટ, એની અંદર એક જ લેક્ચરમાં હું તમને ઘણી બધી આઈએમપી આપી દઈશ, ઘણા બધી ટ્રિક્સ આપી દઈશ, ટિપ્સ આપી દઈશ. તો શુક્રવાર મેં ખાલી સમાજ માટે રાખ્યો છે, શનિવાર અને રવિવાર આમે ઇંગ્લિશ માટે રાખ્યું છે. એટલે સોમવારથી અને રવિવાર સુધી ફ્રી ઓફ લેક્ચર, એકદમ ફ્રી ઓફ કોસ્ટ બધા જ લેક્ચર આવી જાય. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી મેન અત્યારે 4 શરૂ કરું છું, પણ એક્ઝામ જેવી નજીક આવશે ગુજરાતી પણ આપણી આ ચેનલ ઉપર શરૂ થઈ જશે. એટલે ડોન્ટ વરી યાર, HRS તમારા માટે રમેશ સાથે છે. તો આપણું ટાઈમ ટેબલ છે ને સર લેક્ચર ક્યારે આવશે, લેક્ચરની વાત કરી દો. યાદ રાખજો 8 વાગે બધા લેક્ચર. કેટલા વાગે આવી જશે? સાંજે 8 વાગે. સાંજે 8 વાગે દરેક લેક્ચર આવી જવાના છે. આ ધોરણ 10 ની વાત છે. ધોરણ 9 માટે પણ હવે ધીમે ધીમે બધી વસ્તુ શરૂ થઈ જશે આ ચેનલ ઉપર. નજીક જો યાર તમારા ભાઈ બહેન કે 11 કોમર્સ કે આર્ટ્સમાં હોય એના માટે HRS ની અલગ ચેનલ બની ગઈ છે, એમાં બી જઈને સબસ્ક્રાઇબ કરી શકો. બાકી હું HRS યાર આપ સર્વને વચ્ચેથી વિદાય લઉં છું. હવેથી આપણો ધારો કે આજે શુક્રવાર થઈ ગયો છે, કાલે શનિવાર છે, શનિવારે આપણે ઇંગ્લિશનું લેક્ચર, પહેલો જ લેક્ચર કાલથી શરૂ થઈ જવાનું છે. તો આવતીકાલથી દરેક લોકો યાર આવી જજો, કારણ કે ફ્રી ઓફ કોસ્ટ ધમાકેદાર તૈયારી કરશું અને એવી તૈયારી કરશું કે મિશન A1 સુધી પહોંચીને બતાવશું. બાકી હું HRS માઇક્રોબાયોલોજીસ્ટ આપ સર્વને વચ્ચેથી વિદાય લઉં છું. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી દરેક લોકોને જય હિન્દ, જય ભારત.